ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેટલા અગત્યના કાર્બનિક સંયોજનોની બનાવટ અને ઉપયોગોમાં આજે આપણે એક ઔષધની બનાવટ જોઈએ જેનું નામ છે ડેપ્સોન. જેને તમે યાદ રાખી શકો, શોર્ટમાં એનું નામ યાદ રાખી શકો, DDS. એનું રાસાયણિક નામ થાય ડાય એમિનો અને અહીંયા ડાય લખે છે એટલે ક્રમ આપવાનું છે. પેરા ડેશ ડાય એમિનો ડાય ફિનાઇલ સલ્ફોન. પેરા અને પેરા ડેશ ની જગ્યા આપણે લખી શકીએ 4 ડેશ ડાય એમિનો ડાયફિનાઇલ સલ્ફોન. તો આ છે પેરા ડેશ ડાય એમિનો ડાયફિનાઇલ સલ્ફોન. ના પેરા ડેશ ની જગ્યા શું લખી શકીએ? 4 ડેશ અથવા 4 પ્રાઇમ ડાય એમિનો ડાયફિનાઇલ સલ્ફોન. તમને રાસાયણિક નામ ઉપરથી ખ્યાલ આવી ગયો છે કે આનું બંધારણ છે ખૂબ જ સરળ છે. તો આપણે જોઈએ બંધારણીય સૂત્ર અથવા બંધારણ અથવા સ્ટ્રક્ચર. તો આ છે ડાય એમિનો. આ બેન્ઝીને આપણે આ લે 1 2 3 4. તો આ બેન્ઝીને ગણવાનું છે 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અથવા 4 પ્રાઇમ. આને કહેવાય ડાય એમિનો. તો 4 ડેશ અથવા પેરા ડેશ ડાય એમિનો ડાય ફિનાઇલ અને આને કહેવાય સલ્ફોન અથવા એનું બંધારણ
આમ પણ લખી શકીએ અથવા ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O NH2 ના છે H2 આમ પણ લખી શકીએ. આ અર્થો છે તો આ પેરા થાય 1 2 3 4 આમ પણ લખી શકીએ. અલગ અલગ એનું બંધારણ લખી શકીએ. તો આ બંધારણ પ્રમાણે આપણે અહીંયાથી ભાગ પાડીએ. બંધારણ પ્રમાણે આ તો ક્યારે આવે જ્યારે નાઇટ્રો હોય એનું રિડક્શન કરીએ તો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ શકીએ. આ લેવાનું છે 2 મોલ અને આ છે એકી. આ બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ આ એક ભાગ આ એક આ બે સરખા છે. આ લેવાનું છે 2 મોલ અને અહીંયા સલ્ફર વાળું સંયોજન લેવાનું છે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે પેરા અથવા 4 ક્લોરો નાઇટ્રો બેન્ઝીન 2 મોલ અને 1 મોલ સોડિયમ સલ્ફાઇડ સાથે સંકલન પ્રક્રિયા કરતા એમાંથી 4 ડેશ અથવા પેરા પેરા ડેશ ડાય નાઇટ્રો ડાય ફિનાઇલ સલ્ફાઇડ મળે છે. ના 4 પ્રાઇમ ડાય નાઇટ્રો ડાય ફિનાઇલ સલ્ફાઇડનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા 4 પ્રાઇમ ડાય નાઇટ્રો ડાય ફિનાઇલ સલ્ફોન મળે છે, જેનું ટીન અને HCl વડે રિડક્શન કરતા શું મળશે? ડેક્સોન. તો કેટલા તબક્કા આવે? 3 તબક્કા. સૌપ્રથમ સંકલન પ્રક્રિયા, પછી ઓક્સિડેશન પ્રક્રિયા અને પછી રિડક્શન પ્રક્રિયા. આપણે બનાવવું જોઈએ. આ કહેવાય પેરા ક્લોરો નાઇટ્રો બેન્ઝીન. પેરા અથવા 4 ક્લોરો નાઇટ્રો બેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન તરીકે લખવું હોય તો શું આવશે? પેરા આ 1 2 3 4 પેરા અથવા 4 નાઇટ્રો ક્લોરો બેન્ઝીન તો 2 મોલ પેરા ક્લોરો નાઇટ્રો બેન્ઝીનને સોડિયમ સલ્ફાઇડ સાથે સંગનન અથવા સંકલન પ્રક્રિયા કરતા પેરા પેરા ડેશ ડાય નાઇટ્રો ડાય ફિનાઇલ સલ્ફાઇડ બને છે, વત્તા Na2S. આને કહેવાય સોડિયમ
સલ્ફાઇડ. અગાઉ તમને કીધું છે આ 2 મોલ લેવાનું છે, પણ આપણે 2 વખત લખીએ તો વધારે સારું. વત્તા શું આવશે? Cl NO2. આ છે પેરા ક્લોરો નાઇટ્રો બેન્ઝીન. પ્રક્રિયા થાય સંગનન અથવા સંકલન પ્રક્રિયા. તમને ખ્યાલ છે સંકલન અથવા સંગનન પ્રક્રિયા હોય તેમાં કોઈ પણ એક અણુ, પાણી છે, HCl છે, ઇથેનોલ છે, સોડિયમ ક્લોરાઇડ છે વગેરે દૂર થાય. આમાંથી ક્લોરાઇડ, આ ક્લોરાઇડ અને આ સોડિયમ, અને આ ક્લોરાઇડ અને આ સોડિયમ, 2 અણુ સોડિયમ, આ સોડિયમ, આ ક્લોરીન અને આ ક્લોરીન છે સોડિયમ ક્લોરાઇડ તરીકે દૂર થાય. ને આ કાર્બન છે સલ્ફર સાથે બંધ બનાવે, અને આ સલ્ફર છે આ કાર્બન સાથે બંધ બનાવશે. તેમાંથી બને O2N S NO2. અગાઉ તમને કીધું છે આ બેન્ઝીન રિંગને આપણે એક ગણીએ તો આમાં ડેશ આવે. તો આનું નામ છે 2 રીતે લખી શકીએ. પેરા ડેશ ડાય નાઇટ્રો ફિનાઇલ સલ્ફાઇડ. અગાઉ તમને કીધું છે યા પેરા ડેશ લખી શકીએ, અથવા 4 ડેશ અથવા 4 પ્રાઇમ લખી શકીએ, અથવા આપણે લખી શકીએ 20 એટલે 2 ટાઈમ, અથવા ડાય કયા સ્થાન ઉપર છે? પેરા અથવા 4 નાઇટ્રો 2 લખી શકીએ, 4 નાઇટ્રો ફિનાઇલ 2 વખત આવે એટલે ફિનાઇલ. શું આવશે? આ સલ્ફાઇડ. તો તમે આ લખી શકો 20 અથવા ડાય એટલે 2 ટાઈમ આવે છે. તો શું છે? પેરા સ્થાન ઉપર નાઇટ્રો ફિનાઇલ ના છે સલ્ફાઇડ. હવે આનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન પ્રક્રિયા CrO3. કયા પ્રકારના પ્રક્રિયા કરવાનું છે? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન માટે શોર્ટમાં લખી શકીએ બ્રેકેટમાં ઓક્સિજન પરમાણુ ઉમેરવાનું છે. ક્યાં ઓક્સિડેશન થશે? આ સલ્ફરનું ઓક્સિડેશન થાય, તેમાંથી સલ્ફોન બને. શું બનશે? સલ્ફોન બને. અહીંયા આવશે S. અગાઉ કીધું છે SO2 ડાયરેક્ટ લખો અથવા SO2 બે ઓક્સિજન પરમાણુ સલ્ફર સાથે જોડવાનું છે. NO2 અહીંયા આવશે O2
મળશે પેરા, પેરા ડેશ, ડાય, નાઇટ્રો, ડાય, ફિનાઇલ, સલ્ફોન. શું આવશે પેરા, પેરા ડેશ અથવા પેરા પ્રાઇમ, ડાય, નાઇટ્રો, ડાય, નાઇટ્રો, ડાય. નાઇટ્રો બે વખત આવે છે. ક્યાં ક્યાં સ્થાન? આ છે પેરા અથવા ફોર અને આ છે પેરા ડેશ અથવા પેરા પ્રાઇમ અથવા ફોર અને ફોર ડેશ. અને ડાય ફિનાઇલ, ડાય ફિનાઇલ, ડાય ફિનાઇલ. શું આવશે SO2 ને શું કહેવામાં આવે છે સલ્ફોન. ને લાસ્ટ તમને ખ્યાલ છે કે આ બંધારણમાં અહીંયા ઓક્સિજન નથી, હાઇડ્રોજન છે. એટલે ટીન અને HCl ધાતુ અને HCl વડે રિડક્શન કરે તો ઓક્સિજન પરમાણુ આ બે નાઇટ્રોનું આપણે NH2 માં રૂપાંતર કરવાનું છે. આનો થશે નહીં. તો આનું ધાતુ અને HCl વડે આનું રિડક્શન થાય, આના નહીં. તો આ શું આવશે? અહીંયા NH2 લખવાનું છે ને ડેપ્સોન મળે. તો કેટલા હાઇડ્રોજન વપરાય? અહીંયા 2 ને 2 4 અને બીજા 4. આમાંથી શું દૂર થાય? -4H2O. અહીંયા છે 8, અહીંયા આવશે 3 4 અને આ 4. કેટલા? 12 હાઇડ્રોજન વપરાશે, 12 હાઇડ્રોજન. બરોબર. અહીંયા 8, અહીંયા 2 અને અહીંયા 2 એટલે એમાંથી મળે ડેપ્સોન. H2N SO2 NH2. આ છે ડેપ્સોન. અથવા એને શોર્ટમાં શું લખાય? DDS. તો આ છે ખૂબ જ સરળ રીત. આમાં 3 તબક્કા આવે. સૌપ્રથમ છે સંકલન પ્રક્રિયા, પછી ઓક્સિડેશન ને પછી રિડક્શન. હજી રીત છે પણ આપણે અત્યારે હું કરાવતી. બરોબર. તો આ છે આવી રીતે ડેપ્સોન બનાવવામાં આવે છે. તો આ છે ડેપ્સોન જે 3 તબક્કામાં એનું સંશ્લેષણ થાય. સૌપ્રથમ સંઘનન અથવા સંકલન પ્રક્રિયા, ને પછી છે ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન, ને આ છે રિડક્શન. તો હવે ઉપયોગ જોઈએ. ડેપ્સોન છે એન્ટી લેપ્રસી ડ્રગ તરીકે વપરાય છે. એન્ટી લેપ્રસી ડ્રગ તરીકે વપરાય. એક પ્રકારના આ છે ચેપી રોગ છે. ચેપી રોગ જે જીવાણુઓ ને કહેવાય માઇક્રો ઓર્ગેનિઝમ્સ અથવા બેક્ટેરિયા ને લીધે થાય. બરોબર. આ છે ચેપી રોગ ને કહેવાય ઇન્ફેક્શિયસ ડિસીઝ. caused by કોના લીધે થાય? બેક્ટેરિયા.
તો આને એન્ટી લેપ્રસી ને કહેવામાં આવે છે કુષ્ઠ રોગ. કુષ્ઠ રોગ અથવા રક્તપિત્ત. એટલે ડેપ્સોન છે, ડેપ્સોન એન્ટી લેપ્રસી. ડેપ્સોન શેમાં વપરાય? કુષ્ઠ રોગ અથવા રક્તપિત્તમાં વપરાય. એન્ટીબાયોટિક ઔષધ અથવા બેક્ટેરિયલ ઔષધ તરીકે વપરાય. ઔષધ તરીકે વપરાય છે. જેમાં એન્ટી લેપ્રસી, એન્ટી બેક્ટેરિયલ ડ્રગ અને શું આવશે? એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક કોને કહેવાય? જે જીવાણુઓ હોય એનો નાશ કરે. એન્ટીબાયોટિક. તો આ બધાના લીધે એમાં સ્કિન પ્રોબ્લેમ, ચામડીના રોગ થાય. ઇન્ફેક્શન છે, ચેપ છે, ચામડી ઉપર થાય. ક્યાં થાય? સ્કિન પ્રોબ્લેમ. એટલે આ ડેપ્સોન છે ચામડી રોગોમાં જે ઇન્ફેક્શન થયા હોય, ચેપ લાગ્યો હોય, એ સ્કિન ડિસીઝમાં પણ વપરાય. સ્કિન ડિસીઝમાં પણ વપરાય છે. એટલે સ્કિન ડિસીઝ એટલે શું આવશે? ચામડી રોગોમાં પણ વપરાય છે. ને તમને ખ્યાલ હશે આ જે કુષ્ઠ રોગ અથવા એન્ટી લેપ્રસી જે બેક્ટેરિયા છે જેના લીધે ચેપ થાય, બેક્ટેરિયાનું નામ છે માયોબેક્ટેરિયમ લેપ્રે. માયોબેક્ટેરિયમ લેપ્રે. એ તમારે યાદ રાખવાનું છે. ડેપ્સોન એન્ટી લેપ્રસી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટીબાયોટિક ઔષધ તરીકે વપરાય. ચામડીના રોગ છે, સ્કિન ડિસીઝીસ અથવા સ્કિન પ્રોબ્લેમમાં, ચામડીના પ્રોબ્લેમમાં પણ વપરાય છે. તો આજે તમને ડેપ્સોનની બનાવટ અને ઉપયોગો કરાવી દીધું છે. ડેપ્સોનની બનાવટ છે 3 તબક્કામાં થાય છે. સૌપ્રથમ તબક્કામાં 2 મોલ પેરાક્લોરો નાઇટ્રોબેન્ઝીન ને 1 મોલ સોડિયમ સલ્ફાઇડ સાથે સંકલન પ્રક્રિયા કરતા પેરા-ડેશ ડાય નાઇટ્રો ડાય ફિનાઇલ સલ્ફાઇડ મળે છે, જેનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા
પેરાડેશ ડાયનાઇટ્રો ડાયફિનાઇલ સલ્ફોન મળે છે, જેને ટીન અને HCl વડે રિડક્શન પ્રક્રિયા કરતા પેરાડેશ ડાયએમિનો ડાયફિનાઇલ સલ્ફોન અથવા ડેપ્સોન મળે છે. ડેપ્સોન છે એન્ટી લેપ્રસી ઔષધ અને ચામડીના રોગોમાં ઉપયોગી છે. આવજો.